પહેલો નામ પરમેશ્વર પહેલો નામ જીને જગમાન્યો છે જોઈ નર જે મૂર્ખ સમજે નહીં હરી કરે સોહો એ નર જે મૂર્ખ સમજે નહીં નર જે મૂર્ખ નર જે મૂર્ખ નર જે મૂર્ખ સમજે નહીં હરી કરે સહો સત સ્નેહ ને જપા ગણપતિ ગણપતિ લગપાય ઈશ્વર સુધ બુધ કરો સુધ બુધ કરો કેમ કે ભાગ વાળા તો રામ ભજ વખત બડા કછુ દે અકલ ભણી તો ઉપકાર કર દેહ ધર્યા ફલ હે જી દેહ ધર્યા ફલે गणपति गुण लागे रहो जी 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 है वाला गोजी कर जोड़ेगा सो हमें सदा सर्वदा समर्पा जी 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 विघ्न नहीं आवे पास जी 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 વિઘ્ન નહીં આવે પાસ એવો આજનો કાર્યક્રમ ભાગવત ભગવાનનું સાનિધ્ય મને તમને મળ્યું છે સાહેબ ભાગ હોય તો ભાગવત વંચાય ભાગ હોય તો ભાગવત સંભળાય પૂજ્ય શાસ્ત્રીજી અહીંથી ભાગવતનું રસપાન કરાવી રહ્યા શકાવે પૂજ્ય બાપુ કૈલાસગીરી બાપુ એના ચરણોમાં વંદન અને હાલ અહીંયા બાપુ છે એમના ચરણોમાં પણ વંદન કોઈ કલાકારના નાતે નહીં માત્ર એક બાપુનો પ્રેમ હતો ભાઈ અમારે જયસુખભાઈ ઉસ્તાદ વર્ષોથી મારી સાથે સંગત કરે એમના થકી આ બધા કલાકારો અહીંયા ઉપસ્થિત છે એકવાર તાળી પાડીને ભાઈ જયસુખભાઈ વધાવો બધા
તાળી તો પાડો હરખી, એમાં ક્યાં આપણે ટેક્સ ભરવાનો. બીજી વાત, કાંતિભાઈ વાત કરીએ, દેવા જેવું ઠેકાણું છે, દાદાનું સાનિધ્ય છે. એવો દેવોનો દેવ મહાદેવ અહીંયા બિરાજમાન છે, જાણે સ્વયંભૂ મૂર્તિના દર્શન મને તમને થતા હોય એવો દેવ. અને એના મંદિરના નિર્માણ માટે થઈ અને આ સપ્તાહ કાર્યક્રમો અહીંયા થાય છે. તો અહીંયાથી તમને આનંદ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન એ અમારી ફરજ છે. પણ તમને આનંદ આવે એ કંઈક આપી દેવું એ તમારી ફરજ છે. અને કદાચ ન દેવાય, કદાચ આપણા નસીબમાં, કારણ કે દેવું ભાગમાં હોય તો દેવાય, નકર દઈએ ન હોય. પણ મોજ આવે હાથ ઊંચો કરીને આગલો પડકારો કરવો, એમાં આપણે કોઈ જાતની કોઈ તકલીફ હોય નહીં. પણ આખી રાત હરેડ બમ થઈને તમે બેસી રહો, અમે અહીંથી ગમે એટલી રાડ ઉપાડી તો એનો કોઈ મિનિંગ નથી. 18 વરણ અહીંયા બેઠું છે, આપણે કોઈ જ્ઞાતિની વાત નથી કરતા, બધા દાદાના પારે બધા 18 વરણ અહીંયા ઉપસ્થિત છે. બધાને આનંદ આવે એવો કાર્યક્રમ કરો છે. પણ ગરવા ગણને યાદ કરી દો. પ્રથમ પહેલા પૂજા તમારી
આજનો આ યુગ મારી તમારી વચ્ચે એટલું બધું સંગીત એટલા બધા વાજિંત્રો એવા સુંદર મજાના સાઉન્ડ આવું લાઈટ ડેકોરેશન સાહેબ આવું કાંઈ હતું નહીં એક જમાનામાં. આ ગામડાના વૃદ્ધ માણસો બેઠા છે ખબર હોય વડીલો કે આવા મંદિરો હોય વગડામાં જગ્યા હોય. આજે તમે દાદાની દયા જુઓ કેટલું વગડાની અંદર દૂર દૂર સુધી મંદિર છે પણ કેટલું માણસ અહીંયા આવી કથા સાંભળે પ્રસાદ લે ભજન સાંભળે. એટલે કહેવાનો મારો મતલબ એ છે પહેલા કરતા ઘણો સમય સારો છે. ત્યારે પહેલા આવું કાંઈ હતું નહીં સાહેબ. માત્ર એક રામસાગરના રણકારે ભજન થતા. ગામનો ચોરો હોય અને ગામડાનો કોઈ વડીલ માણસ હાથમાં રામસાગર લઈ અને ગણપતિ મહારાજની વંદના કરે. એ આપણા પ્રાચીન ભજનો મારા તમારા કેવા ભજનો હતા. ભગવાન કૃષ્ણ પરમાત્માના એની જ્યારે ગુણગાન ગવાય છે એવા એવા પ્રાચીન ભજનો મારી તમારી વચ્ચે હતા. એમાં કનૈયાને માનવા વાળો વરુણ વધારે વરુણ કાનુડાને માગે. માલધારી ડાયરો પણ બેઠો છે તારે ભગવાન કનૈયાને યાદ કરી.
ભાઈ જેની દુનિયામાં જરૂર ના એવા મહેબૂબભાઈ ને બધાને તાળી પાડે બરાબર ને આવો મહેબૂબભાઈ જગતના કરજી ગણપતિ દાદા આખો મે પરસનાએ ઓ સેવક સામાએ પૂર્ણ દેવાદિદેવ મહાદેવ દુધેશ્વર દાદાનું સાનિધ્ય છે ત્યારે દાદાની એક સ્તુતિ શિવની એક સ્તુતિ હજી તો આ ખા ભાઈ ગણપતિનું ભજન કરી હજી મને ખબર છે આમાં કોને કોને શું સાંભળવું છે આમ નજર આવે તો આ લાઈટ વાળા ચાલુ રાખતા ગઈ કે શું લોડ પડે એ તો પડશે આપણો વિસ્તાર જ લોડ વાળો કેનાલ બંધ થઈ ને એનો લોડ છે પણ દાદાની દયાથી બધું વગે વગે હારાવાના થાય લાખ માથે માનવી પણ વીઘો એક માંડ પવાય ઈ રીજે જો રોકડીઓ નવ ખંડ લીલા થાય હા ઈ આયા કંઈક 10 રૂપિયાની દાન આપ્યું હશે સાહેબ તો આવતા વર્ષે નિપજ હારી આવશે એમાં કોઈ નીંદ મેઘ નથી આવા દાદાના સાનિધ્યમાં હું તમને મળ્યા છીએ અને મેં પહેલા કીધું એમ પૈસા કદાચ એ આપણી પાસે ન હોય તો આપણે ન આપી શકીએ એવું નથી બધા પાસે હોય બધા આપી આપે હોય આપે ન હોય તો ખાલી આકડો પડકારો એક આનો આકડો થઈ જાય ને દાદાનો કોઈ કામ થઈ જાય એટલે એવા મહાદેવને યાદ કરવા છે તારે જય શક્તિ કેરો સાત જટા પર ગણ વહે કિન નાથ જાત જમનું ના દમડાવા Thank you.
આખા મંડપમાં જેટલા બેઠા છે અને આ દુધેશ્વરની જગ્યામાં એક વખત એક સાથે બધાએ આ ભજનમાં હાથ ઊંચા કરીને બધાને હર હર મહાદેવ બોલવાનું છે. બોલશો ને બધા? આ માય ડાયરો હરિયમ હર 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 મહાદેવ. વાહ રાપડું પરમાર આત્રોની આપણું પરગણું બાપ. હરિયમ હર હર ના જન્નત ક્યાં છે રૂડી અને રડિયામણી વળી પાછી હરિયાળી ને હતા ઈ ચારણ ગીર નથી છોડવી હવે તારા પહોળા ને પાછા વાર. એવું ભાગવત ભગવાનનું સાનિધ્ય કૃષ્ણ પરમાત્માના જ્યાં ગુણગાન ગવાય છે અને એવું જ કનૈયાનું એક ગીત અહીંથી મને ખાસ ફરમાઈશ આપવામાં આવી છે અને એવું માલધારી ડાયરો અહીંયા 18 વર્ષ બેઠું છે સાહેબ પણ કાનુડાને આપણે યાદ કરી તો કેવો કનૈયો. આ સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે બહેનોને પણ છૂટ છે અહીંયા આવવું તો અહીંયા છૂટાની વ્યવસ્થા કરેલ છે અને તમારી પાસે તો હોય જ તમારે છૂટા લેવાના જ ન હોય. એ આપણે શાક બકાલામાં લોટનો ડબ્બો દહીંને ગળાવા ગયા હોય એમાંથી વધ્યા હોય
એ આપણી પાસે પડ્યા જ હોય. આ કૃષ્ણ પરમાત્માનું કાનુડાનું ગીત છે. આખો દી આપણે કથામાં ગીત ગાતા હોય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અહીંયા આવી 10 રૂપિયા વાપરો તો એમાં કઈ અમે કોઈ લઈ જવાના નથી અને તમે કોઈ અમને લઈ જવા દે એવા સોય નહીં. કનૈયા મોરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે. કનૈયા મોરલી વાળા રે, મારા મીરી મોરલી વાળા રે. તમે કસો ગાના ગાયા રે, કનૈયા મોરલી વાળા રે. તમે કસો ગાના ગાયા રે, કનૈયા
મરદાબદ રાજપૂત ચોરીએ ચડેલો રાજપૂત એક ને બીજું મંગલ ત્યાં પૂરું થાય આમથી ચારણ નીકળાય દેવલ દેવનો હાથ પડે ગયા એ વછરાજ બાપ ધણ તો આવી ગયું ઢૂંકણું પણ હજી મારી વેગડ નથી આવી અને પોખણ અને પરણવા તળી ઘણા મિત્રો કહે છે પોપટ અને પારેવા તળી પોપટ અને પારેવા તળી નહીં પોખણ અને પરણવા તળી તું રાણા રમતું મેલ ખેલ ને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વાછડા એ વછરા દાદાના રાહડાની ફરમાઈશ ઘણા રાજપૂત મિત્રો પણ અહીંયા બેઠા છે અને માલધારીઓ પણ ગાડાને માને છે હમણાં ટૂંક સમય પહેલા આપણે લિયા વોર ડુંગરે કાર્યક્રમ હતો ત્યાં પણ બધી આવો આનંદ કર્યો હતો એટલે વજરાજ વીર સોલંકીને યાદ કરી એવો છડીયો ને એ ધીંગાણે ગાડો વાછડો પછી ધેનવારી જાય એની ધેનવારી જાય ગોવાળ દીધી ધારે વેગળ ના મારો એવો છડીયો ને ધીંગાણે ગાડો એવો છડીયો ને ધીંગાણે ગાડો વાછડો
આજે સવારે લગભગ 9 થી 10 વાગે વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ આજે મને એમની સાથે સવારે 12 વાગ્યા સુધી બાપુ સાથે હતો રાતે કાર્યક્રમમાં હતા અને અમારે વધુમામાં કાઠી એમની વાડી અમરેલી કાઠિયાવાડ માટે એવો મળતા કાઠી અહીંયા વીર રસની વાત ચાલે છે એકાદા સુરત દાદાને યાદ કરી કેવા મારો પરમ મિત્ર અહીંયા જાડેજા દરબારો રાજપૂતો બેઠા છે દલવાડી સમાજ સવારી સમાજ 18 વરણ અહીંયા બેઠું છે એટલે ઈ જગદંબા કચ્છવાડી માને યાદ કરો માતાજીને યાદ કરી છે જય ખોડિયાર જય ખોડિયાર
પરમાત્મા હોડિયાર છે જોગ માયા રે મોરિયાની હોડિયાર છે જોગ માયા મારી તમારી કુળદેવી આશાપુરા હોય, કોઈની ચામુંડ હોય, કોઈની મહાકાળી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની મોગલ હોય, 18 ભરણ એવો ન હોય સાહેબ એની કુળદેવી ન હોય. થોડી નવે લાખ એ લોબડિયાળી જગદંબા એવું જયારે રમવા નીકળે અને માતાજી ઘરમાં આવે તો લાગે કે રામદેવજી મહારાજ ઘણા બધા મિત્રોનો ભાવ અહીંયા રાપરા રામા મંડળ અને રામા મંડળની વાત નીકળે એટલે અમને પોરના પલ્લા છૂટે ભાવ. કારણ કે આજે જે પણ મોજું કરી છે સાહેબ એ બધી 12 બીજના ધણી રામદેવજી મહારાજની મહેરબાની છે.
આજે પણ ઘનશ્યામપુર મારું ગામ, આ બધા મને ઓળખો છો. ત્યાંના રામા મંડળમાં રમી રમી એમાંથી આ શીખી ગાઈ અને આજે એ દાદાએ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે સાહેબ. એટલે આજ ઈ પરગણામાં હું મળ્યો હોય દાદાને યાદ ન કરું તો નગુણો કહેવાય સાહેબ. હા, અને એમાં ઘનશ્યામપુર રામા મંડળ, ત્યારબાદ એનું રાપરા રામા મંડળ એ પણ પ્રખ્યાત છે. તો મારવાડની ધરતી, રંગીલું રાજસ્થાન, વાણીઓ અને વાણિયાર બે માણા જાત્રાએ હાલ્યા જાય. પાછળથી ચોર લૂંટારા માલ મિલકત ખજાનો બધો લૂંટીને જતા રહે. અને વાણિયાને સાહેબ ઠાર મારી નાખ્યો. વાણિયાનું બળદું પીડ્યું છે અને પાછળ શેઠાણી હાથમાં મંજીરા લઈ અને રુદન કરે અને 12 બીજના ધણીને પોકાર કરે કે હે રામદેવજી મહારાજ, જ્યાં હોય ત્યાં મારો નાદ સાંભળ બાપ. તારી જાત્રાએ નીકળ્યા અને અમને ભીડું પડી. અંતરથી જો થાય આકલો સાહેબ તો ઢીંગલો ચીથરા તણો પણ ધૂણે. કાંતિભાઈ, એવા આપણે ત્યાં કહેવતું છે કે અંતરનો નાદ થાય તો ઢીંગલાનું ચીથરું હોય સાહેબ એ ધૂણવા મળે. તો આ તો જાગતી મૃત કળજુગનું પીરાણું બાપ રામદેવજી મહારાજ. અને 12 બીજના ધણીને રણની વચાળે પોકાર થયો. પણ ઈ મારવાડી ભાષામાં વર્ષોથી આપણે ત્યાં હેલા ગવાય છે, પણ અસલ રામદેવજી મહારાજનો જે રણુજામાં જે હેલો ગવાય છે, કેવો રામદેવ. વર્ષોથી આયલું આવે. આની વાય બધા ઈ વખતે રામાપીરના જમાનામાં આની વાય ખાતા. Jana
વાણિયાની બાઈ રુદન કરે આવી ઊભી ઊભી અબલા પીરને કરે છે પુકાર અને કાને અવાજ પડ્યો નો પડ્યો થાય સાહેબ રામદેવ વિરમદેવ બંને ભાઈ શોખ ફેર રમતા હતા અને રામદેવજી મહારાજે કીધું ભાઈ વિરમદેવ મારા ભક્તોની ભીડ પડી છે હવે મારે જવું પડશે પણ વિરમદેવજી કહે છે ભાઈ બાજી અધૂરી મૂકીને ન જવાય રામદેવજી મહારાજે વચન આપ્યું ભાઈ વાણિયાને બહાર કરી એની માલ મિલકત પાછી લાવી દો કારણ કે આમાં બે ચાર પાત્રો એવા છે આપણા સમાજમાં રાજા ચારણ વાણી અને ચોથી નાનકડી નાર એકાને ભક્તિ લાગે નહીં અને લાગે તો બરોબર મળ્યું ને આ વાત કરો એક રાજા બીજો ચારણ ત્રીજી નાનકડી નાર રાજાને ભક્તિ લાગે સાહેબ તો હરિચંદ જેવો થાય અને ચારણને ભક્તિ લાગે તો મહાત્મા ઈશ્વરદાસજી જેવો થાય અને વાણિયાને ભક્તિ લાગે તો શેઠ સગડતા જેવો થાય અને નાનકની દીકરીને જો ભક્તિ લાગે સાહેબ તો મેવાડની મહારાણી મીરાબાઈ જેવી થાય આ એ સાહેબ લાગે જ નહીં આ લાગે તો વચ્ચે બહુ મોટો આડો છે અને વાણિયાની બાઈનો પોકાર સાંભળ્યો અને મારતે ઘોડે રામદેવજી મહારાજ રણની વચારે ધૂળની છેદરી ઉડવા બનાવી તબડું 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 ઘોડો દોડે રણની વચારે લીલુડો છે ઘોડીનો 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 વાર ના કોઈ ગણજરિયા ઉસ્તાદને તાળી પાડી વધાવો હોય તો આજ એની મોજ અલગ જ છે આવું તો એ લગભગ કોઈ જ નથી વગાડતો આજ ગમે એવું હોય આજ એની મોજ અરે મારા આવા ઘોડા દોડા એવું છે ને અમને અમારું ઓલ્યામાં ખબર પડે જૂનું યાદ આવે કેમ ઘોડી લાખે રામા પીર ઘોડી લાખે
तेरी लाडकी में सुन रहा है धीरे धीरे से मेरी जिंदगी में आना। मुझे खबर से भाई मिले हो तुम हमको बड़े नसीबों से। હવે કઈ યાદ ન કરો તો મને બધું યાદ છે આ લોકોને શું ગમે છે પણ આ બધી મોજ આપણે બીજા રાઉન્ડમાં ચોક્કસ કરવાની છે। એકવાર ચકાચકથી બોલાવો પ્રેમ સે બોલો વચરાજ દાદા કી।